તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે બધા દિવાળી પર માટીના કોડિયામાં દીવા કરીએ જ છીએ અને દિવાળી ગયા પછી આ કોડિયા નકામા થઈ જતા હોય છે અને તેનો આપણે ઉપયોગ પણ નથી કરતા અને ફેંકી દઈએ છીએ. તો આ કોડિયાને નકામા સમજી અને ફેંકી દેવા કરતાં તેને એક વખત તપેલીમાં રાખી અને પછી જુઓ એનો કમાલ. અને બીજી પણ ઘણી બધી રીતે આપણે એને ઉપયોગમાં લઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો. બધા જ આઈડિયા ખૂબ જ ઉપયોગી છે અને મેં જે આગળના વિડીયોમાં પણ તમને કોડિયાનો ઉપયોગ બતાવ્યો છે એ પણ તમને બધાને ખૂબ જ ગમ્યો છે અને તેને તમે બધાએ ખૂબ જ રિસ્પોન્સ આપી છે અને લાઈક અને કમેન્ટ અને શેર પણ કર્યું છે. એ માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે ને તો એક લાઈક જરૂર કરજો, કેમ કે તમારી એક લાઈકથી મને આવા નવા વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું પ્રોત્સાહન વધે છે. તો મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઈક જરૂર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે તેને પણ ઓન કરી લેજો, જેથી નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો આપણે જોઈએ તેના આઈડિયા. આપણે સૌથી પહેલાં તો જોઈએ કે આ જે દીવા છે એ કેટલા બધા કાળા અને કેટલા બધા ચીકાસવાળા હોય છે, ખૂબ જ ચીકાસવાળા હોય છે. તો એને સાફ કઈ રીતે કરવા, એકદમ સરળ રીતે સાફ થઈ જાય ને એ રીતે આપણે સાફ કરવાના છે. તો પહેલાં તો આપણે બધી જ વાટ એની અંદરથી કાઢી લઈશું. મિત્રો, મેં મારા આગળના વિડીયોમાં આને પ્રોપર રીતે સાફ કઈ રીતે કરવા અને કઈ રીતે ચોખ્ખા થાય એ આપેલું છે. અહીંયા ફરીથી આ બતાવી દઉં છું, કારણ કે જો કોઈએ મારો આગળનો વિડીયો ન જોયો હોય ને તો અહીંયા એને ફરીથી ખ્યાલ આવી જાય. તો આ રીતે બધી જ વાટ કાઢી લઈશું અને ત્યાર પછી એક તપેલીમાં આપણે કોડિયાને મૂકી દઈશું. આવી રીતે 4 કોડિયા મૂકી દઈએ આપણે પહેલાં અને એની અંદર આપણે બેકિંગ સોડા નાખી દઈએ. એટલે કે આપણે જે ખાવાનો સોડા છે ને એ જ બેકિંગ સોડા છે. તો એ આપણે થોડો યુઝ કરી લઈશું અને અંદર નાખી દઈશું. તો આ રીતે બધા જ કોડિયામાં નાખી દેવાનો છે. ત્યાર પછી આપણે ડિટર્જન્ટ લિક્વિડ હોય ને, જે કપડાં ધોવાનું હોય કે વાસણ ઉટકવાનું લિક્વિડ હોય એ આપણે એની અંદર નાખીશું, અથવા તો તમે પાવડર હોય તો પાવડર પણ નાખી શકો છો એની અંદર. તો આ રીતે મારી પાસે લિક્વિડ છે તો હું લિક્વિડ નાખું છું. તો ત્યાર પછી લિક્વિડ નાખાઈ જાય એટલે ત્યાર પછી આપણે ગરમ પાણી નાખવાનું છે. એકદમ ગરમ પાણી અંદર નાખવાનું છે. હવે આ રીતે ધીમે ધીમે ગરમ પાણી નાખતું જવાનું છે. ઉકળતું ગરમ પાણી કે વરાળ નીકળી જાય ને એટલું આપણે ગરમ પાણી કરવાનું છે અને બધા જ કોડિયાને આપણે આ રીતે અંદર ડુબાડી દેવાના છે. હવે અડધી કલાક પછી કે 20 મિનિટ પછી તમે જોશો ને તો જે ચીકાશ હશે ને એ બધી વ્હાઈટ થઈ ગયો છે, એટલે કે ફોગાઈ ગયો છે. તો આ ફટાફટ નીકળી જાય છે. અને જે આપણે નકામું બ્રશ પડ્યું હોય ને, બ્રશ કરતા હોય એ આપણે બધાના ઘરમાં હોય જ છે, તો એ જે નકામા બ્રશથી આ રીતે થોડું હળવા હાથે ઘસીશું ને તો પણ સરસ રીતે નીકળી જાય છે. બધી જ ચીકાશ સરસ રીતે નીકળી જશે અને એકદમ સરસ રીતે સાફ થઈ જશે. તો આ રીતે બધા જ કોડિયાને આપણે સાફ કરી લઈશું. જુઓ છે, એકદમ સરસ રીતે આપણું કોડિયું સાફ થઈ ગયું છે અને બધી જ ચીકાશ નીકળી જશે. તો આ રીતે કોડિયા બધા જ સાફ થઈ ગયા છે. તો એને એક વખત આપણે ચોખ્ખા પાણીથી પણ સાફ કરી લઈએ, તો જ્યાં આપણે સારી રીતે યુઝ કરવો હોય ને તો ત્યાં પણ આપણે એને યુઝ કરી શકીએ. આ રીતે એને મેં સૂકવી દીધા છે કોડિયાને. અને ત્યાર પછી આપણે ગેસ ઉપર એક તપેલી લઈશું અને તપેલીની અંદર આપણે કોડિયું મૂકવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું. હવે મિત્રો, આ છે ને માટીનું કોડિયું છે. તો આપણે બધાને ખબર જ છે કે આ માટીનું કોડિયું છે. તો આ કોડિયાનું આપણું મહત્ત્વ શું છે એ પણ આપણે જોઈશું. અને એ આપણે જોઈએ ને તે પહેલાં આપણે થોડું એની પ્રોસેસ કરી લઈએ કે આની અંદર આપણે થોડી ચાની ભૂકી નાખી દઈશું. આ રીતે કરવાનું કારણ શું છે ને એ પણ આપણે જોઈશું. તો એની અંદર ખાંડ થોડી નાખી દઈએ. તો જે આ માટી છે ને એ આપણી ધરતીમાં છે, એ તો આપણને ખબર જ છે કે જેને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. અને ગીતાજીમાં 7મા અધ્યાયના 4 અને 5 નંબરના જે શ્લોક છે ને એમાં ભગવાને કહેલું છે કે આપણું જે શરીર છે ને એ 5 મહાભૂતોથી બનેલું છે, કે જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ. તો આપણા શરીરમાં પૃથ્વી એટલે કે માટીનો પણ ભાગ છે. એટલે ચામાં કોડિયું નાખી અને ચા બનાવવાથી ચા સ્વાદિષ્ટ તો લાગે જ છે, પરંતુ સાથે સાથે આરોગ્યમાં પણ ઘણા ફાયદાકારક છે. તો આ રીતે કોડિયું મૂકીને અને બનાવેલી ચા આપણે અચૂક જ પીવી જોઈએ. આ ચા ખૂબ જ સ્વાદિષ્ટ તો લાગે જ છે, પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતે એક વખત ચા બનાવેલી તમે પીશો ને તો દર વખતે તમે આ જ રીતે ચા બનાવીને પીશો, એની હું ગેરંટી આપું છું. કારણ કે જે રેગ્યુલરમાં ચા પીએ છીએ ને એના કરતાં
આ ચાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આપણે જે બહાર જઈએ છીએ અને કુલ્હડવાળી ચાય કહીએ છીએ ને, એવો સરસ એનો ટેસ્ટ આવે છે. તો આ રીતે એક વખત ચાય બનાવીને જરૂર પીજો. તો હવે આપણે એના પછીનો ઉપયોગ જોઈ લઈએ. તો આ રીતે કોળિયું છે એને કોઈ પણ કુંડામાં રાખી દઈશું, અને કુંડામાં રાખી અને ત્યાર પછી જ્યારે પણ આપણે પાણી પાવું હોય ને ત્યારે આ રીતે માટીના કોળિયાની અંદર જ પાણી નાખવાનું, જેથી કુંડામાં ખાડો ના પડી જાય. ઘણી વખત આપણે પાણી નાખતા હોય તો કુંડામાં એટલું ખાડો પડી જાય છે અને મૂળ પણ દેખાવા માંડે છે. તો આ રીતે કોળિયું રાખી અને પછી પાણી પાશો ને તો એ પાણી સરસ રીતે પવાઈ જશે અને ખાડો નહીં થાય. હવે જુઓ મિત્રો, મેં અહીંયા એક આપણો જે જૂનો શીશો હોય ને, બાટલો કોઈ પણ કોલ્ડ્રિંક્સનો, એને ઊંધો રાખી દીધો છે અને ઉપરનું જે છે ને આપણું ભાગ એ અંદર ખોસી દીધું છે અને એ નીચેનું તળિયું છે ને કાપી નાખ્યું છે. તો એમાં પણ આ રીતે પાણી નાખીશું ને તો જ્યારે પણ માટીને જેટલું પાણી જોઈતું હોય છે ને એટલું લઈ લેશે અને જ્યારે એને જરૂર હશે ને ત્યારે લેતું જશે. એટલે આપણે વારંવાર પાણી પાવાની જરૂર નહીં પડે. તો આ પણ આનો બેસ્ટ ઉપયોગ છે. તો આ રીતે શીશાની પણ ઉપયોગ કરી શકાય છે. તો હવે એના પછીનો આપણે ઉપયોગ જોઈશું. તો અહીંયા મારી પાસે નાગરવેલનું પાન છે. તો મારી પાસે અહીંયા છે ને નાગરવેલનું ઘરે જ વાવેલું છે નાગરવેલ. તો એનું કોઈ પણ મોટું પાન છે ને એ આપણે તોડી લઈશું. તો જો તમારી પાસે ઘરે જ ના હોય તો તમે બહારથી લઈ આવી અને એક મોટું પાન લાવવાનું છે અને ત્યાર પછી એને આપણો સરસ ઉપયોગ છે. હવે એનો શું ઉપયોગ છે ને એ આપણે જોઈએ. તો એક કોળિયાની અંદર આપણે વાટ લેવાની છે. વાટ થોડી આ રીતે મોટી રાખવાની છે. એનું જો નીચેનું પણ મોટું છે થોડું, અને જે એની ઉપરનો પાર્ટ હોય ને એ પણ થોડો જાડો રાખવાનો છે. તો આ રીતે સીધી વાટની અંદર રાખી દઈશું અને એની અંદર થોડું એવું ઘી નાખી દઈશું. વાટની બાજુ ફરતી બાજુ આપણે ઘી સ્પ્રેડ થઈ જાય ને એ રીતે, અને થોડું જ ઘી નાખવાનું છે, બહુ વધારે નહીં. વાટના ઉપરના ભાગમાં પણ થોડુંક ઘી સ્પ્રેડ કરી દઈશું, જેથી આપણું રૂ બળે નહીં અને આપણો દીવો જે કરવો છે ને એ પ્રોપર રીતે સરસ થાય. તો હવે આપણે આ રીતે ઘી લગાડી લીધું છે અને જેવડો આપણો કોળિયું છે ને એનાથી થોડો જ ઊંચો એવો વાટકો લેવાનો છે અને આ રીતે આપણે એક જારી લઈ લઈશું. જારી જેવી ડીશ હોય તો પણ ચાલશે અને આવી કોઈ છાબડી હોય તો પણ ચાલશે. હવે આપણે દીવો જગાવી લઈએ. અહીંયા એક વખત હું તમને યાદ અપાવી દઉં કે જો તમને કોઈ પણ ટ્રીક કે એનો આઈડિયા ગમે ને તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને કયો આઈડિયા વધારે ગમ્યો છે. આમ તો જો કે તમે મને સારા સારા કમેન્ટ કરો જ છો, તમારા બધા જ કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ આવે છે. તો આ જ રીતે સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. હવે આ રીતે આપણે જાડી છે ને એને આ રીતે વાટકાના ટેકણે રાખી દઈશું અને થોડી એવી ગરમ થવા દઈશું. હવે બાળકને જો શરદી થઈ હોય કે કફ થઈ ગયો હોય કે ઉધરસ થઈ હોય ને તો એની છાતી ઉપર આ રીતે નાગરવેલનું પાન રાખી દેવાનું છે અને કોઈ પણ નેપકિન કે કોઈ પણ કપડું છે ને એ રાખી દેવાનું છે. અને આ કપડું છે ને એ પણ આપણે કોટનનું જ લેવાનું છે, પોલિસ્ટર કે બીજું કોઈ કપડું નથી લેવાનું. આમાં બધી જગ્યાએ કોટનના કપડાનો જ યુઝ કરવાનો છે. ત્યાર પછી આ રીતે કોટનનું કપડું લેવાનું છે. કોઈ પણ કોટનનું કપડું ચાલે, પણ કોટન જ ચાલશે. જો પોલિસ્ટર કે બીજું કપડું હશે ને તો એ સંકોચાઈ જવાની શક્યતા છે. તો આ રીતે કોટનના કપડાને જાળી ઉપર હળવે હળવે પ્રેસ કરતું જવાનું છે અને થોડું એવું આપણે હાથ અડાડી શકીએ અને બાળકને ગરમ ના લાગે એટલું ગરમ થઈ જાય ત્યાર પછી બાળકની છાતી ઉપર આ રીતે શેક કરવાનો છે. આ શેક કરવાથી બાળકને શરદી થઈ હોય કે કફ થયો હોય તો એ કફ પણ ફટાફટ ઉખડી અને ઓગળી જાય છે અને શરદીમાં ફટાફટ રાહત થાય છે. તો આ ખૂબ જ ઉપયોગી છે. તો હવે ત્યાર પછી આપણે જોઈએ કે જે દીવડામાં દીવો કર્યો હતો અને જે જાળી એના ઉપર ઢાંકી હતી ને એમાં દીવડાની જે ઝાર હોય ને એની કાળાશ જામી ગઈ છે. તો એ કાળાશનો પણ આપણે સરસ રીતે ઉપયોગ કરવાનો છે. તો એને પહેલાં તો દીવડો હજી ગરમ છે તો દીવડાને સાઈડમાં લઈ લઈએ અને કોઈ પણ ચોખ્ખી ડીશ હોય ને તો એની અંદર આપણે આ જાળીને રાખી દેવાની છે. આ રીતે જાળીને રાખી દીધા પછી આપણે કાર્ડ હોય છે ઘણા બધા, કોઈ પણ શોપના કાર્ડ હોય છે કે ઘણી બધી જગ્યાના કાર્ડ હોય છે. તો એ કાર્ડ છે ને થોડું હાર્ડ હોય છે. તો આ રીતે જે કાળાશ હોય ને એને ભેગી કરી લેવાની. આ રીતે ભેગી કરી લઈશું અને ત્યાર પછી એને એક ચોખ્ખા વાટકામાં આપણે લઈ લેવાની છે અને આ રીતે જે કાર્ડ છે ને એ સુપડીનું પણ કામ કરશે. તો આ રીતે ભેગી કરી અને એને સુપડીની જેમ કાર્ડમાં જ લઈ લઈશું. કાર્ડ પણ આપણે ચોખ્ખું હોય એવું કાર્ડ લેવાનું છે અને આ રીતે એને એક વાટકીમાં લઈ લઈશું. એટલે
આ જે કાળાશ છે ને એની અંદર જરાય પણ કચરો ના આવે ને એનું ધ્યાન રાખવાનું છે. અને ત્યાર પછી આપણે એની અંદર ઘી નાખવાનું છે. પણ ઘી કઈ રીતે નાખવાનું છે તો એ ઘીને આપણે ગરમ થોડું કરી લઈશું અને ઘી આપણે 2 જ ટીપા નાખવાના છે. ધ્યાન રાખીને આપણે 2 જ ટીપા નાખવાના છે. અને આ ગરમ ઘી હોય ને એ જ ઘી નાખવાનું છે. આપણે જે જામેલું ઘી હોય ને એવું નહીં. અને 2 જ ટીપા પ્રોપર રીતે 2 ટીપા નાખવાના છે. 2 ટીપા નખાઈ ગયા પછી કોઈ પણ સળી હોય ને, આપણે જે ટૂથપીક હોય કે બીજી કોઈ પણ સળી હોય ને એ સળીથી એને પ્રોપર રીતે હલાવી લેવાનું છે. એકદમ હલાવતા જવાનું છે. આ હલાવતા થોડી વાર લાગશે પણ એ પ્રોપર રીતે આ જ રીતે હલાવવાનું છે. જુઓ, અને સળીથી ના ફાવે ને તો આવી નાની એવી ચમચી હોય ને એનાથી પણ બહુ બધી જગ્યાએ સ્પ્રેડ નહીં થવા દેવાનું. અને આ રીતે બધું જ કાળાશ છે ને અને ઘી, કાળાશ અને ઘી બધું મિક્સ કરી લેવાનું છે. જુઓ તમે, મારી જે કાળાશ છે ને એકદમ કઠણ થઈ છે. જો વધુ ઘી પડી ગયું હશે ને તો આટલી બધી કઠણ નહીં થાય. અને આ શું બન્યું છે ખબર છે? આપણે જે આંજણ કરીએ છીએ ને એ આંજણ, અને આ વોટરપ્રૂફ આંજણ બન્યું છે. તો આ આંજણનો હું એક વિડીયો બનાવવાની છું કે જેમાં તમને પ્રૂફ આપીને બતાવીશ કે કેટલું વોટરપ્રૂફ બને છે અને કઈ રીતે બને છે ને પ્રોપર બધી જ રીત બતાવીશ. કારણ કે અત્યારે પણ બતાવી શકું છું પરંતુ ટાઈમ વધારે થઈ જાય છે અને વિડીયો ઘણો બધો મોટો થઈ જાય છે, એટલા માટે અત્યારે નથી બતાવી શકતી. તો હું એના પછીના વિડીયોમાં પણ તમને હું આ આંજણ કઈ રીતે બનાવવું, એના ફાયદા કયા કયા છે અને કેટલું વોટરપ્રૂફ બને છે ને એ હું તમને બતાવીશ. તો આ રીતે કોઈ પણ નાની ડબ્બીમાં હોય ને એ નાની ડબ્બીમાં આપણે લઈ લેવાનું છે. અને અહીંયા જો હું તમને બતાવું, થોડું એવું આંજણ લઈ લઈશું અને જુઓ એકદમ કાળું છે અને એની શાઇનિંગ પણ ખૂબ જ સરસ છે. તો આ રીતે આંજણ બનાવેલું જે હોય ને એના પણ ઘણા બધા ફાયદા છે. તો એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આ વિડીયો તમને કેટલો ઉપયોગી બન્યો છે એ મને કમેન્ટમાં તમે જરૂર કહેજો. અને જો તમને એક પણ આઈડિયા ઉપયોગી બન્યો હોય ને તો તમે બીજા સાથે પણ શેર કરજો અને મને કમેન્ટ પણ કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બને અને મને પણ પ્રોત્સાહન મળતું રહે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પણ ઓન કરી લેજો, જેથી નવા વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. અને હા, તમે જે મને સારા કમેન્ટ કરો છો ને એનો આન્સર આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. તો આવા જ કમેન્ટ કરતા રહેજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.